તો ગુજરાતના દરિયાકાંઠેથી ફરી ઝડપાયું છે કરોડોના ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। ઈરાનથી ડ્રગ્સ આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। સૂત્રો તરફથી આ મોટી જાણકારી મળી છે। 200 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે। ભારત કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે આ ઓપરેશન પાર પાડ્યું। પોરબંદર જેટી ખાતે આજે જથ્થો લાવવામાં આવશે। સૂત્રો તરફથી આ મોટી જાણકારી મળી રહી છે। 200 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। દરિયાકાંઠાથી ફરી એકવાર કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપાયું છે અને બે આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। સંવાદદાતા ઉદય આપણી સાથે જોડાયેલા છે। ઉદય, કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ ઝડપાયું છે, શું વધુ જાણકારી? ક્યાંથી ઝડપાયું? કોણ હતા એ આરોપીઓ? જે એક બાતમી મળી હતી ગુજરાત એટીએસને, તો એણે એક સંયુક્ત ઓપરેશન જે છે એ પોરબંદર દરિયાકાંઠે હાથ ધર્યું હતું, જેમાં કોસ્ટગાર્ડ જે છે એ સાથે જોડાયું હતું। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન મોડી રાતથી શરૂ કરવામાં આવેલું હતું। થોડા સમય પહેલાં આખું આ ઓપરેશન પૂરું થયું છે। પૂર્ણ થયા બાદ જે છે પ્રાથમિક માહિતી જે સામે આવી છે મિત્તલ એ પ્રકારે આવી છે કે કુલ 200 કિલો ડ્રગ્સ જે છે એનો જથ્થો ઝડપી પાડવામાં આવેલો છે। બે ઈરાની આરોપી છે જે ઈરાનથી લઈ અને ગુજરાતના દરિયાકાંઠે આ ડ્રગ્સ ઉતારવાના હતા। એ પહેલાં જ તે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવેલું છે। હવે અત્યારે તપાસનો ધમધમાટ એ શરૂ કરવામાં આવ્યો છે મિત્તલ કે આ ડ્રગ્સ મંગાવનાર કોણ છે, ક્યાં ઉતરવાનું હતું અને અહીંયાથી ક્યાં સપ્લાય થવાનું હતું। આ તમામ મુદ્દાઓને લઈને જે છે એ અત્યારે ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી છે। અનેક વખત આ પ્રકારે દુશ્મન દેશ અથવા તો ઈરાન અથવા તો એ સહિતના અન્ય દેશોમાંથી ડ્રગ્સ મોકલનારો જે ડ્રગ્સ માફિયાઓ જે છે એનું ડ્રગ્સ અનેક વખત જે ગુજરાત એટીએસે ઝડપી પાડ્યું છે, ત્યારે ફરી એક વખત જે છે ઝડપાયું છે। હવે આમાં કોના નામ સામે આવે છે એ જોવું રહ્યું આપણે મિત્તલ। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ। ત્યારે હવે કોના નામ સામે આવે છે, કોણ છે ડ્રગ્સ માફિયાઓ, તે હાલ તપાસ બાદ જ સામે આવશે। પણ આજે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, તેમની પણ શોધખોળ અને પૂછપરછ કરવામાં આવી રહી છે।